નમસ્કાર મિત્રો, આજનો આપણો ટૉપિક છે જીવવાનું શરૂ કરી દો. આપણે જીવનના અંતે જે અંત તબક્કો હોય છે, મરવાની નજીક હોય છે, ત્યારે આપણે પાછલી જિંદગીમાં જોતા હોય છે, ત્યારે આપણને વસવસો થતો હોય છે કે કાશ મેં આમ કર્યું હોત તો સારું હોત, કાશ કે મેં આ ડિસિઝન લીધા હોત તો આજે હું આ જગ્યાએ હોત. તો આપણે જિંદગીના અંત સુધી વેઇટ નથી કરવાની. જ્યાં આજે તમે છો, તમારું સ્ટેટસ, તમારી પરિસ્થિતિ, તમારો સમય, તમારી ઉંમર, એ બધું કાંઈ માયને નથી રાખતું. તમારે જે કરવું છે ને એ આજે કરી લો. જે તમારે મનની ઈચ્છા હોય, ફરવાની હોય, ક્યાંય જવું હોય, કંઈ ખાવાની ઈચ્છા હોય, જે પણ હોય એને તમે માણી લો. અફસોસ કરવાથી કાંઈ ફાયદો થશે નહીં. ઈસા સદગુરુએ પણ કીધું જ છે કે ટુમોરો ઇઝ વિશફુલ થિંકિંગ, મતલબ કે આવતીકાલે ખાલી ખ્યાલ છે. તમને એમ થશે કે આવતીકાલે હું આ કરીશ, આવતીકાલે અથવા હવે આવનારા સમયમાં હું આ કરીશ, એવું તમે વિચારો છો. એ તમારો ખાલી ખ્યાલ છે કે આટલું હું અચીવ કરી લઈશ, પછી હું મારી લાઈફને આવી રીતે સેટ કરીશ. એ તમારા મનનો ખાલી એક વિચાર છે. તમે એવું વિચારો છો, પણ ખરેખર એવું બનશે? શું આવતીકાલે તમે હશો, તમે જીવિત હશો, એની પણ તમને ખબર છે? એટલે જે પણ તમારે કરવું છે એ આજે જ કરી લો. કહેવાય છે ને કે કોઈ ઝાડને ઉગાડવું હોય તો એના માટેનો બેસ્ટ સમય હતો આજથી 20 વર્ષ પહેલાં, અને બીજો જે સમય છે એ આજનો છે. એટલે આજે તમે એ ઝાડને જો વાવી દો ને તો આવતારા 20 વર્ષમાં એ મોટું વૃક્ષ થઈને ઘણા બધાને ફળ પણ આપશે. હવે ઘણીવાર તમે જોતા હશો કે કોઈ મૃત્યુના ઉંમરે પહોંચી હોય વ્યક્તિ, મૃત્યુ જેનું નજીક હોય, એ વળીને જોશે અને વસવસો કરશે કે યાર મેં તો કમાવામાં જ જિંદગી કાઢી નાખી, મેં તો મારા પરિવારનું પૂરું કરવામાં જિંદગી કાઢી નાખી, પણ મેં મારી લાઈફને એન્જોય જ ના કરી. તો એના માટે જે તમે નથી કરી શક્યા ને એને તમારે કરવાની જરૂર છે. એટલે કે તમે જે વસ્તુ તમારી લાઈફના જે તમારા સપનાઓ છે, તમારી ઈચ્છાઓ છે, જે તમારે પૂરા કરવા છે, તો એને તમે આજે જ કરો ને. ભલે ને તમારી ઉંમર 50 વર્ષની હોય, કોઈને ભણવું હતું પણ ભણી ના શકે અને આજે 35 વર્ષના છે, 40 વર્ષના છે, તો તમે ઘણા બધા ઓનલાઈન કોર્સીસ હોય છે. કોઈને ડાન્સ કરવો હશે પણ એ સમયે નહીં કરી શક્યા હોય, ડાન્સનો ખૂબ શોખ હોય, કોઈને સિંગિંગનો શોખ હોય, તો એ એમની જે ઉંમર હતી જ્યારે એ યુવાન હતા ત્યારે કોઈ બી સંજોગો વસાત ના કરી શક્યા હોય, તો શું એને કંઈ ઉંમરને લેવા દેવા નથી. આજે તમારી પાસે સમય છે, સાધનો છે, તો તમે આજે કરો ને, એમાં શું થઈ ગયું? ઘણાને બીજો પણ એક પ્રોબ્લેમ હોય છે કે આટલી ઉંમર થઈ ગઈ તો હવે લોકો શું કહેશે. લોકો તો ત્યારે પણ કહેવાના હતા અને આજે પણ કહેશે. લોકોની વાત માનીને આપણે બેસી રહેવાય નહીં. લોકો તો તમે સારું કરશો તો પણ એમાં વાંક કાઢશે અને ખરાબ કરશો તો ખરાબ બોલવાના જ છે. એટલે લોકોની ચિંતા કર્યા વગર જે સમયે જે તમને મળે છે એને સ્વીકારો, એને માણો. જે તમારી અધૂરી ઈચ્છાઓ હોય, તમારા અરમાનો હોય, એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. એટલે જ્યારે તમે મૃત્યુ શૈયા પર હોય તો તમને એમ થાય કે વાહ, શું હું જિંદગી જીવ્યો છું, શું મારી લાઈફને મેં એન્જોય કરી છે. અને કોઈ તમારું ઉદાહરણ આપશે કે ભાઈ જિંદગી જીવવી હોય તો આના જેવી જીવવા જોઈએ. એટલે તમે જિંદગીને સંપૂર્ણ રીતે માણો. જે તમારી ઈચ્છાઓ છે એને તમે પૂર્ણ કરો, એને તમે એક્શનમાં લાવો કે ના, હવે કંઈ ઉંમરને એવું લેવા દેવા નથી. ભલે ઉંમર વધી ગઈ હોય પણ જે મારી ઈચ્છા છે એ તો હું પૂર્ણ કરી શકતે. મિત્રો, આપણે ઘણું બધું આવતીકાલ ઉપર ટાળી દેતા હોઈએ છે કે આ હવે થોડા સમય પછી કરીશ, આ આજે નથી કરવું, હવે નેક્સ્ટ મંથ કરીશ, નેક્સ્ટ યર કરીશ. જો તમે 2024 પણ હવે 1 મહિનામાં પૂર્ણ થઈ જશે, 2025માં કરશો, 2025 પૂર્ણ થઈ જશે, 26 પણ આવી જશે. એમ કરતાં કરતાં દિવસો, મહિના અને વર્ષો વીતી જાય છે, પણ આપણે ત્યાંના ત્યાં જ હોઈએ છે. એટલે તમારે જે પણ કરવું છે એને સ્ટાર્ટ કરો, હિંમત રાખો અને ધીરે ધીરે સ્ટાર્ટ કરો, જેથી કરીને તમે સ્ટેડી તમારા ગોલ પર પહોંચી જ જશો. હવે આજે કોઈ વિદ્યાર્થી એક્ઝામની તૈયારી કરતો હોય તો એને એમ થાય કે હું તો એક્ઝામની તૈયારી કરું છું ને મારે જે પણ બધું મારા ફ્રેન્ડ્સ લોકો છે એ બધા એન્જોય કરે છે. પણ ના, અત્યારે તમારો જે સમય છે ને એ તમારે એક્ઝામ ઉપર ફોકસ કરવાનું છે. તમારી કેરિયરને તમારે ધ્યાન પર રાખવાની છે.
જ્યારે તમારો સમય એ પૂરો થઈ જશે પછી તમે તમારા બીજા જે એન્જોયમેન્ટ છે આ તે એ બધું પછી કરજો. પણ અત્યારે જે સમય છે ને એટલે સમય સાથે પણ વર્તવું જરૂરી છે. એવું નહીં કે મેં કીધું કે ના તમે તો તમારે જે ઈચ્છાઓ છે એ પૂરી કરો, પણ જે તમારો અત્યારનો સમય છે એને બી પ્રાયોરિટીમાં જુઓ ને. હું એવું કહું છું કે તમે મૃત્યુ સૈયા ઉપર પહોંચો ત્યાં સુધી તમારે તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવાની છે. પણ આજે તમે વિદ્યાર્થી કાળમાં છો તો તમારે આજે તમારી શું ગોલ હોવો જોઈએ? વાંચવાનો. તમારો ગોલ શું હોવો જોઈએ? એક્ઝામને ક્લિયર કરવાનો. એ તમારો એનો અફસોસ ના રહી જવો જોઈએ તમને કે કાશ થોડું વધારે વાંચી લીધું હોત તો આટલા ટકા આવી ગયા હોત જે 10મા 12મામાં હશે એ લોકોને. કાશ મેં આટલું વાંચી લીધું હોત તો મેં આ એક્ઝામ ક્રેક કરી દીધી હોત ને આજે હું આ જોબ કરતો હોત. કાશ મેં વધારે ભણી લીધું હોત તો હું આ લેવલ ઉપર પહોંચી ગયો હોત. એટલે આવી રીતે તમારે વિચારવાનું છે. ખાલી એવું નહીં કે ભાઈ ઈચ્છાઓ જે છે ઈચ્છાઓ ખાલી ફરવા હરવાની ના હોય, ભણવાની પણ હોય. કે મારે આ કોઈને પૂછજો તમે જે ઓછું ભણેલા હશે એને પણ ઈચ્છા હશે કે કાશ હું કોલેજ કરેલો હોત તો કેવું સારું હોત. જે 8મા 10માં છોડી દીધું હોય એને તમે પૂછજો એને કેટલી ઈચ્છા હોય. એને ખબર છે કે આજે મારો પગાર કેટલો છે ને જો હું કદાચ ગ્રેજ્યુએટ થઈ ગયો તો ગવર્મેન્ટ નોકરી લાગી ગયા હોત. એટલે એવી પણ ઈચ્છા હોય છે. એટલે તમને આજે ભણવા મળી રહ્યું છે, તમારા મા બાપ તમને બધી રીતે સપોર્ટ કરી રહ્યા છે, તો તમારું પણ એ નૈતિક કર્તવ્ય છે કે તમે દિલથી ભણો, સારી એવી નોકરી મેળવો અથવા તમારે જે પણ બિઝનેસ કરવો છે એ કરો. જે તમારી રિક્વાયર્ડ સ્કિલ છે એના ઉપર ફોકસ કરો અને એ રીતે જીવન જીવવાનું શરૂ કરો. એટલે આપણો મૂળ ઉદ્દેશ શું છે કે આપણને અફસોસ ના રહેવો જોઈએ કે મેં આ ના કર્યું, મારી લાઈફમાં મારે આ કરવું જોઈતું હતું પણ હું ના કરી શક્યો. એ છેલ્લે તમને ખાલી બહાના જ મળશે. અત્યારે તમે પ્રયત્ન કરી શકશો, 1 2 નહીં 10 વખત પ્રયત્ન કરી શકશો એટલો તમારી પાસે સમય છે. અમુક વર્ષો વીતી જશે પછી તમારી પાસે એ સમય નહીં રહે. એટલે આજે જ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદજીએ કીધું છે ને તો એ પ્રમાણે તમે આજથી જ તમારા ગોલ સેટ કરો, પ્રાયોરિટી કરો. જે વિદ્યાર્થી હશે એને 10મા 12માની એક્ઝામ હોય તો એ લોકોએ એમની ટકાવારી સારી આવે એ રીતે એક્ઝામ સારી રીતે ક્લિયર કરે એ ગોલ રાખવો જોઈએ. જે વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય તો એમને જે જોબ જોઈતી હોય એના માટે દિલથી મહેનત કરે, તનતોડ મહેનત કરે અને એમનું ધાર્યું લક્ષ્ય પ્રાપ્ત કરી દે. પછી ખાલી ખાયલી પુલાવ બનાવવાથી કાંઈ મતલબ નથી કે મારે તો આઈએએસ બનવું છે, આઈપીએસ બનવું છે. પણ એ માટેની તમારે એટલી મહેનત પણ કરવી પડે. હું આ બની જાત પણ તમે મહેનત કરી એના માટે, તમે તમારું સેક્રિફાઈસ કર્યું એના માટે, એ કરશો તો તમે આગળ વધશો. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને તમામ પરિવારના મિત્રો સાથે આને શેર કરજો. અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી એને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બેલ આઇકન આવે છે એને પ્રેસ કરી દેજો. એથી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. અને તમને પણ આ બાબતે તમારું કોઈ મંતવ્ય, ઓપિનિયન આપવું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો. જેથી કોઈ ડિફરન્ટ એંગલનો ઓપિનિયન તમારો હોય તો એ પણ લોકોને જાણવા મળે.